ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અમરેલી તારીખ 17 સપ્ટેમ્બર 2025 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મધ્યપ્રદેશના ધાર ખાતેથી દેશવ્યાપી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન 8મા પોષણ માસનો પ્રારંભ ઉપરાંત વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તના પ્રસંગે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું, જેને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર સહિતના પદાધિકારીઓએ નિહાળ્યું હતું ને અમરેલી સિવિલ હોસ્પિટલની પાસેના ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિને પ્રગતિનો આધાર ગણાવી હતી ને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન વિવિધ યોજનાથી જોડાવાનું સેતુ બનશે તેમ જણાવતા પ્રધાનમંત્રીશ્રીએ મહિલાઓને પોતાના આરોગ્યની વિશેષ કાળજીઓ લેવા માટે પણ અનુરોધ કર્યો હતો, ઉપરાંત ખાસ હેલ્થ કેમ્પનો લાભ લેવા માટે પણ અપીલ કરી હતી। આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર દક્ષાબેન ભટ્ટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અને પોષણ માસની ઉજવણી કરી હતી। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ, ન્યૂઝ 7 ઇન્ડિયા।